દાદા ભગવાનના સંગીતધારી મહાત્માઓ, સત્પુરુષો કે જેની પાછળ પડવાનું ખુદ કૃપાળુ દેવે કહે, બહુ મોટી વસ્તુ છે. સત્પુરુષ અને હું પણ અહીં બેઠો બેઠો એ જ કરી રહ્યો. દરેક મહાત્માની અંદર બિરાજેલા દાદા ભગવાનના દર્શન કરી રહ્યો હતો, જેના માટે જીએ શાહ સાહેબને અહીં આવવું પડ્યું. દાદા કહેતા, અમારો મહાત્મા શુદ્ધ ઉપયોગ પૂર્વક શુદ્ધાત્મા છું બોલશે, એના જો દર્શન કરશે ને તો એનું પણ કલ્યાણ થઈ જશે. સંકીર્તધારી મહાત્મા માટે સત્સંગ એ આંખોથી સાંભળવાની વસ્તુ છે. અને વિતરાગનો માર્ગ પણ એ જ છે. માટે જ આપતા પુત્રોને દાદા એમની પાસે બેસાડતા, જે કરવું હોય મારી હાજરીમાં કરો. છાપું વાંચવું હોય તો એ બેઠા બેઠા વાંચો, ભારવટિયાની ચોપડી વાંચવી હોય તો વાંચો. જે અભેદ સ્વરૂપ અને અભેદ સ્વરૂપ હોવાને કારણે જ એમના નિર્વાણ પહેલા એમના શબ્દો હતા, હું ક્યાંય જવાનો નથી, મારા મહાત્માઓના હૃદયમાં બિરાજી જવાનો છું. અને આજ મહાત્માઓના હૃદયમાં બિરાજેલા દાદા ભગવાનના દર્શન કરવા એ સૌથી મોટામાં મોટો સત્સંગ છે. કઈ એવી પુણ્ય હશે જેના કારણે આપણે સૌ અહીંયા એકત્રિત થયા છે. અમારા મહાત્માઓએ જ્યાં બૂટ ચંપલ કાઢ્યા હોય ત્યાં જો બેસવાનું મળે તો પણ તમારી જાતને ધન્ય માનજો કે છે. એટલી અભેદતા મહાત્માઓ સાથે દાદા ભગવાનની મહાત્માનો એક દોષ જોવો એ દાદા ભગવાનનો દોષ જોયા બરાબર છે.
કારણ કે એ જ અભેદ સ્વરૂપે અમે એમની અંદર બિરાજેલા છે. બહુ મોટી પુણ્ય હોય ત્યારે એને આ યોગ પ્રાપ્ત થાય. હવે એ પુણ્ય તો ખર્ચાઈ રહી છે. આજે આપણને જે કંઈ પણ સુવિધાઓ પ્રાપ્ત થઈ છે એ આપણી પુણ્યનું ફળ છે. હવે તો વપરાઈ રહ્યું છે. તો હવે શુદ્ધ ઉપયોગ પૂર્વક આ પ્રાપ્ત સંયોગનો મેક્સિમમ લાભ ઉઠાવી લેવાય એ એક જ લક્ષ્ય હોવું ઘટે. કારણ કે સંજોગોએ આપણને આપણા વ્યવહારથી મુક્ત કર્યા છે. નથી આપણે જોબ પર જવાનું, નથી બિઝનેસ પર જવાનું, નથી રિક્ષા પકડવાની, નથી બસ પકડવાની. નથી કોઈ છોકરા ફી માંગવાના હમણાં, નથી કોઈ પાડોશી સાથે વ્યવહાર. અને બહેનોને તો સૌથી મોટામાં મોટું સુખ રસોઈ ના કરવી પડે એના જેવું બીજું કોઈ સુખ નહીં. એટલું મને કઈ પ્રશ્ન ઉપસ્થિત થતા હોય તો પૂછજો પાછા. ઘણી વાર એવું હોય છે પૂછો તો નીકળે અને અંદર હોય તો નીકળે. સારા કાળની અંદર હંમેશા અગવડ હોય. સતયુગમાં બહુ અગવડો અને ખરાબ કાળની અંદર સગવડ હોય. આ કળયુગ છે. કળયુગની અંદર શું છે? સગવડો છે. એટલે મહાત્માઓએ એનો મેક્સિમમ લાભ ઉઠાવો. દાદા એ કહેતા અમને મહાત્મા વગર ગમતું નથી. મહાત્માઓ વગર અમને બહુ મોટી વેલ્યુ છે. એ વેલ્યુ એમના શબ્દો જ બતાડે છે આપણને. અડધા જગતનું કલ્યાણ અમારા નિમિત્તે થશે અને બાકીનું કલ્યાણ અમારા આત્માઓ થશે. દાદા ભગવાને જગત કલ્યાણના બોમ્બ બનાવ્યા છે, પણ પહેલા આ બોમ્બ ફૂટી જવા. વૈજ્ઞાનિકોએ જે બોમ્બ બનાવ્યા છે એ જગતના વિનાશ માટે બનાવ્યા છે. કારણ કે હંમેશા જે ભાવથી જે વસ્તુનું નિર્માણ થઈ રહ્યું હોય છે એ ભાવ અવશ્ય પૂરા થાય છે. એ બોમ્બ બનાવતી વખતે એ લોકોને સુખ અને શાંતિ થાય એવી ભાવના નથી. તો કે એકબીજાને ખલાસ કરવાની, વિનાશ કરવાની એ ભાવના એ બોમ્બની અંદર રહેલી છે. એને સાયન્ટિસ્ટ પણ રોકી શકશે નહીં. કારણ કે જે વસ્તુ, જે ભાવ આ નેચરની અંદર ગયો
એ ભાવનું ફળ અવશ્ય આવ્યા વગર રહેવાનું નથી. મહાત્માઓએ નિરંતર આ એક જ ભાવના કર્યા જેવી છે કે આ વિશ્વનું કલ્યાણ થાવ અને એમાં અમે નિમિત્ત બનીએ એવી હે દાદા ભગવાન અમને શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. કાર્ય કુદરત કરશે. જે મહાત્મા જગત કલ્યાણની ભાવના કરે છે દાદા ભગવાન એ મહાત્માને પણ નમસ્કાર કરે છે. એટલી બધી પ્રવળતા એક જ્ઞાની પુરુષની જગત કલ્યાણની ભાવનાની અંદર રહેલી છે. સ્ત્રીમાં સુખ છે, અને પુરુષમાં સુખ છે. એ જે રોંગ બિલીફ છે, એ રોંગ બિલીફ જ્યાં સુધી છેદાય નહીં ત્યાં સુધી પોતાનું કલ્યાણ થયું નથી એવું આપણે સમજી રાખવાનું. જગત એ ફાઇલ નંબર 1 છે. ફાઇલ નંબર 1 એટલે મન વચન કાયાનો જે સંયોગ છે એ આપણું જગત છે. અને એ બિલીફ છેદાય, પત્ની હોય એનો વાંધો નથી, પતિ હોય એનો વાંધો નથી, હેલો, પણ જે બિલીફ છે એમાં સુખ છે એ બિલીફ છેદાઈ જવી જોઈએ. એટલે પોતાનું કલ્યાણ થઈ ગયું. અને એવી બિલીફ છેદાયેલી વ્યક્તિ ની હાજરીથી જગતનું કલ્યાણ થઈને રહેશે. આ કોઈ કરવાની વસ્તુ નથી, શબ્દોની વસ્તુ નથી, પણ સંકિતધારી મહાત્માઓના ભાવનાની વસ્તુ છે. આ ભાવ જગત કલ્યાણ શું છે કે સંકિતધારી મહાત્મા કે જેની અંદર આત્મા પ્રગટ થયો છે, જેને હું શુદ્ધાત્મા છું એવું લક્ષ બેઠું છે. એ સંકિતધારી મહાત્માનું એક સ્પંદન આખા બ્રહ્માંડની અંદર ફોર્સપૂર્વક ફેલાય છે. એટલી બધી પ્રબળ શક્તિ સંકિતધારી મહાત્માના ભાવનાની અંદર રહેલી છે. અને એ જોઈને દાદાશ્રીએ કહેલ છે કે બાકીના નું કાર્ય અમારા ફોલોઅર્સ, અમારા મહાત્માઓ ના નિમિત્તે થશે અને થઈને જ રહેશે. કારણ ટ્રેન ભલે અમદાવાદના પ્લેટફોર્મ પર ઉભી હોય, પણ જ્ઞાનીની દ્રષ્ટિ કેવી હોય છે તો કે ફ્રોમ અમદાવાદ ટુ જોધપુર, એટલે આ ટ્રેન ભલે અત્યારે રેલવે સ્ટેશન પર ઉભી અમદાવાદના, પણ એક સમય એવો આવશે આ ટ્રેન જોધપુર સ્ટેશન ઉપર પહોંચશે.
આ એક દરેકે અનુભવેલું દ્રષ્ટાંત છે, માટે હું આપી રહ્યો છું. તો કે આવી દ્રષ્ટિ પરિણામલક્ષી દ્રષ્ટિ એ જ્ઞાની પુરુષોની અંદર હોય છે, અને એ જોઈને કહેતા હોય છે કે 2005 ની સાલમાં હિન્દુસ્તાન વર્લ્ડનું કેન્દ્ર થઈ ગયું હશે, અત્યારે થઈ રહ્યું છે. થઈ રહ્યું છે. બહુ મોટી વસ્તુ છે, અને એ જ જ્ઞાની પુરુષની સેવા છે. એમને જમવાની થાળી આપવી, એમને શારીરિક હેલ્પ થાય એ કરવી, એ સેવા તો છે, પણ એ તો દરેકને પ્રાપ્ત ના થાય ને. દરેકને પ્રાપ્ત થાય એ સેવા, એ પુણ્ય ક્યાંથી હોય? જગત કલ્યાણની ભાવના, કે જે જગતના કલ્યાણ અર્થે જ્ઞાની પુરુષનો જ્ઞાના અવતાર છે. એક ક્ષણ પણ જેમની જગત કલ્યાણ સિવાય ગઈ નથી. એક ક્ષણ. કેવી પ્રબળ ભાવના હશે એ જ્ઞાની પુરુષની. અને જ્યારે પોતાના પૂતગલિક સુખનો જ્યારે વિચાર ના કરે, એ જ બીજાના કલ્યાણમાં નિમિત્ત બને છે. પોતાની સેફ સાઈડ જોવાની ના હોય. પોતાની સેફ સાઈડ કરવી એ મોટામાં મોટું પોતાપણું છે. જ્યારે જ્ઞાની પુરુષનો અવતાર માત્ર જગત કલ્યાણ અર્થે જ હોય છે. અને એવા પુરુષના આપણને દર્શન થયા છે, એમનું સાનિધ્ય પ્રાપ્ત થયું છે. શુદ્ધાત્માનો અનુભવ અને એ સુખ આપણે ચાખ્યું છે. તો હવે સ્ત્રી સુખ અને પુરુષ સુખમાંથી બિલીફ કાઢી નાખીએ. બહુ સમજવા જેવી છે. બિલીફ, વર્તન નહીં. વર્તન તો પહેલાની બિલીફ ના આધારે થઈ જશે પરણ્યા છો માટે, પણ અંદર એને બિલીફ રહેવી જોઈએ, એનો અભિપ્રાય બદલાઈ જવો જોઈએ કે આમાં સુખ નથી. જો સાયન્સ તો જુઓ સાહેબ, આક્રમ વિજ્ઞાન, સાયન્સ, કે જે સાયન્સ બિલીફ ના આધાર ઉપર રહે છે. બિલીફ, આપણી બિલીફ આપણને ખૂંચે છે. આપણી જે બિલીફ છે, રોંગ બિલીફ, એ જ આપણને ખૂંચે છે. તમે જયારે જીવ માત્રમાં શુદ્ધાત્માના દર્શન કરશો તો તમને બીજું કઈ દેખાશે નહીં. જેમ સોની તો સોનું જ જુએ છે, એ ઘરેણા તરીકે નથી જોતો કે આ સોનાની ચેન છે કે આ વીંટી છે કે બંગડી છે. તો દ્રષ્ટિ પર ખબર પડી જાય કે કેટલા કેરેટ છે. એવી રીતે
આપણી દ્રષ્ટિ જીવ માત્રના અંદર શુદ્ધાત્માના દર્શન થયા કરે, આપણું દર્શન ખીલ્યા કરે, જેના પર દ્રષ્ટિ પડે એનું પણ ખીલ્યા કરે. દાદા કહેતા ને કે અણુ બોમ્બ કરતા પણ વધારે શક્તિ અમારા દ્રષ્ટિની અંદર છે. એક કૃપા અમી દ્રષ્ટિ તરણ તારણ તારે. કોઈ વ્યક્તિ પર ખાલી જ્ઞાની પુરુષની દ્રષ્ટિ પડી તો એનો મોક્ષ થશે, તો એ દ્રષ્ટિની શું શક્તિ છે? દ્રષ્ટિ સિક્કે જીવ બને છે મોક્ષગામી. દર્શન કરતો કરતો છેલ્લે અહીં આવ્યો. તમારા બધાના મોટા મોટા સત્સંગ જ મેં છેલ્લા ભેગા કહ્યું કે આપણે બધા સાથે રહીએ, વાતો કરીએ, વિધિઓ કરીએ, પદો કહીએ, આપણી સાથે સરસ મજાના પ્રશ્નોત્તર સત્સંગ થાય, સ્વાધ્યાય થાય, બહુ સરસ. પણ સૌથી સારું તો બધા આપણે સાથે રહીએ છીએ અને સાથે રહેવાથી આપણને ખબર પણ નથી હોતી. એવી રીતે એ ગુણ આપણી અંદર પ્રગટ થાય, આપણે ખબર નથી. આ ગુણ માનવ ક્યાંથી પ્રગટ્યું? તમે એકબીજાનું જોતા જાઓ. એટલે દાદા પોતે પણ એમ કહેતા, સર્વે સંગીતારી મહાત્માઓના સર્વોત્કૃષ્ટ સદગુણો મારામાં ઉત્કૃષ્ટપણે સ્ફુરાયમાનતા. એક મોટી કંપની સ્થાપી હોય અને અબજો રૂપિયા જોઈતા હોય તો એક માણસ એટલું બધું ભરણું ન કરી શકે, નગદ પૈસા ન હોય તો એને ઇસ્યુ બહાર પાડેલા હોય છે. કોઈ 500 નો ઇસ્યુ, 500 શેર, કોઈ 50 લેશે, કોઈ 5000 લેશે, કોઈ 7000 લેશે, કોઈ 2000, પણ એનું ભરણું છલકાઈ જાય. તો આપણે તો લિબરેશનની અનલિમિટેડ કંપની જ્યાં શરૂ કરી છે, ના બધા આપણે ભેગા થઈએ છીએ, તો એ મહાત્માઓના પીડા બધા લખે છે. ચારે બાજુ અહીં ગાડી કોઈ સંસ્થાની વાત નથી, અહીં ગાડી કોઈ યાચક પૂરતી નથી. તારી પાસેથી મારે આ મેળવી લઉં છું, મારે ભવિષ્યમાં કામમાં આવશે, ડોક્ટર સાહેબ મારે કામમાં આવશે, ભાડાની સાથે દોસ્તી રાખ. અલા તું માદા થવાના બીજી અંદર વાગી રહ્યો છું. તું ઇન્સ્યોરન્સ ઉતરાવે છે, એનો અર્થ તને ભવિષ્યની અંદર એક્સિડન્ટ થશે, એનો તું અત્યારે અંદરથી બીજ વાઈ રહ્યો. તારા મનની અંદર તું એ બીજ વાઈ કે મને એક્સિડન્ટ થશે. આ માણસ પડોશી જે કોક વખત મને કામમાં આવશે તો તું ભિખારી પણ તારા અત્યારથી બીજ વાવી રહ્યો. જ્યારે ઘાટ વાળો આ પ્રેમ હોય છે, એ તમારા ઘટની અંદર એક જાતની કમજોરીઓ ભરી દે છે કે તમને યાચક બનાવી દે, તમને એના પરવશ બનાવી દે છે. ઘાટ વાળો પ્રેમ જ્યાં નથી, એવા આ મહાત્માઓની સાથે રહેવું એ જ મોટા મોટો સત્સંગ. આ મહાત્માઓના પીડામાં રહેવું. આજે સાથે ખાઈએ, સાથે પીએ. હું અમેરિકા ગયેલો, ઉઠા સુધી મળેલી બહેનો. હવે આઈ એમ અ ટીચર ઓફ ઇંગ્લિશ, અને ઇંગ્લિશ મારું ઘણા દાદાના પુસ્તકોનું ટ્રાન્સલેશન કર્યું, બધું કર્યું. પણ મારા કરતા અનિતાબેન બધા અંગ્રેજી બહુ સારું બોલે, અને અમેરિકામાં મારે કોઈ સ્ટોરમાં જવું તેમને લઈ જવું પડે. એમને મારે કોઈક પટેલની સ્ત્રીઓને બધી હોય ને, જે એ 7 ચોપડી મળેલી હોય, એ 6 મહિના રહે અને ત્યાં આગળ એ પાંખડો ફટાફટ અંગ્રેજી બોલીને બધાને સમજાય. ત્યાંથી આવું એ શીખવા નથી ગયા, એને સ્કૂલ કોલેજ એટલે નથી કરી, એનું એ નથી કર્યું, પણ એ જ વાતાવરણમાં રહે છે. તો ધીમે ધીમે એના વાક્યો અંદર પરોવાતા ગયા, શબ્દો પરોવતા ગયા, શબ્દો એની રચનાઓ પરોવાતી ગઈ, એના સ્વરો, એનું બોલવાની ઢબ એ બધી અંદર ગોઠવાતી ગઈ, અને એમ કરતા કરતા પ્યોર અમેરિકન ટાઈપ ઇંગ્લિશ બોલતા. એવી રીતે એવા હતા. અને એક છોકરો હતો, એક ઘરમાં ગમે તેમ બોલ્યા કરે, લડે, મમ્મી સાથે ઝઘડા કરે, ગમે તેવું ગારો બોલે, જાત જાતની વસ્તુ મારે.
લોકો તમે તો આ વસ્તુ તમારા ઘરમાં આવી વસ્તુની કોઈ દાડો વાત નથી થઈ ના આ છોકરા વાતો કરે છે માટે there must be something wrong with the school. He must have some such friends. એને એવા મિત્રો છે અને એ મિત્રોની સાથે વાત કરીને આ બધું શીખી લે. ઘણીવાર આપણા ઘરમાં આપણો છોકરો કંઈક બોલતો હોય કે આપણી સાથે વાત કરતો હોય ક્યાંથી શીખી લે અને ચારે બાજુ સંગ છે જે સિમંદર સ્વામીની આરતીમાં છેલ્લું વાક્ય આવે છે અયોગી સિદ્ધ પદે. તો અયોગી સિદ્ધ પદે યોગ એટલે મન વચન કાયાનું સાંસારિક ભાવથી ક્યાંક જોડાઈ ગયું. યોગ એટલે જોડો ગેટ જોઈન, બરાબર કે જોઈન. હવે એ અયોગી સિદ્ધ પદ સિદ્ધોને માત્ર એક ક્ષણ વાર રહે છે. અયુનું સ્વર બોલે એટલે વારનો સિદ્ધ શિલા ઉપર એનો જીવ હાલ્યો જાય, સિદ્ધ ક્ષેત્ર પર વિરાજમાન થાય. પણ આપણે તો સદૈવ જીવન મુક્ત દશા જીવી શકીએ. કોઈ પણ દુઃખ અડે નહીં, નડે કોઈ પણ સંસ્થાનું દુઃખ અડે નહીં, કારણ કે જીએ સામે હું છું. સામે હોરી સરકતી હોય હું જોઉં છું. જોનાર દ્રશ્ય ને દ્રષ્ટા અલગ જ છે. દ્રશ્ય એ દ્રષ્ટા નથી, દ્રષ્ટા એ દ્રશ્ય. જ્ઞાતા ને જ્ઞેય અલગ છે. આ સામેનું ટ્યુબ એ હું નથી, હું એનો દ્રષ્ટા છું, તો હું ટ્યુબ નથી. તો દાદાએ આપણને દ્રષ્ટા અને દ્રશ્ય, જે રિયલ અને રિલેટિવ, જે દ્રશ્ય છે, જે જ્ઞેય છે, એ જીએસા ના રિલેટિવ ભાગનું એ આખું બની જાય છે. અને મારો હું શુદ્ધાત્મા છું એ પદ મારું આખું જ્ઞાન મૂલક આખું પદ બની જાય છે. એટલે કે જ્ઞાતા દ્રષ્ટાના પદની અંદર દાદાએ મૂક્યો તો આપણને જીએસા દુખે તેલો લાગે. પછી ચિંતા ના કરતા, ચાલો જીએસા થોડું કઈ ને આવી તીખું ખાઈ લેતા, એનો પણ અનુભવ તો કરો ને, એકાંતનો અનુભવ તો કરો. કરવી પડે, વાહ વાહ મજા આવી ગઈ, ચાલો એનો પણ અનુભવ કરી લો ને. કોણ અનુભવ? જીએસા. તમે ચિંતા ના કરતા, મને ઠંડક જ છે, મને કશું નથી થવાનું. આજે આ જુદાપણાનો, પૃથકપણાનો જે અનુભવ આપણને થઈ રહ્યો છે એ અજબ છે. કોઈ વસ્તુ અડે નહીં, નડે. અને એ મુક્ત જીવન દશા કેમ આપણે ભોગવી શકીએ કે બે નદી બે કિનારાની વચ્ચે વહે છે, એમ બે કિનારાની વચ્ચે આપણી જીવન ધારા જો વહેતી જાય, આપણી જીવન સરિતા જો બે ધારાની વચ્ચે વહેતી જાય. કઈ બે ધારા? રિયલ અને ખ્યાલ આવે. મારો સતત નિશ્ચય હું કોણ. આ બધી વસ્તુ ટેમ્પરરી. આ બધી વસ્તુ કેવી છે? આ દેહ પણ ટેમ્પરરી, યુવાની પણ ટેમ્પરરી છે, બુઢાપો પણ ટેમ્પરરી, આ ઘર પણ ટેમ્પરરી, કશું એ બધા મંદિરે ટેમ્પરરી, 5,500 5,000 વર્ષનો અમર નથી. પણ હું પરમેનન્ટ છું. હું કોણ છું? પરમેનન્ટ. અને જ્યાં પરમેનન્ટની ચિંતા, ટેમ્પરરી ના માટેનો આપણને ટેન્શન ન રહે, ટેમ્પરરી માટે રોક કરના થાય. ખ્યાલ તો પરમેનન્ટ નો, પ્રસન્નતાનો, પરમાત્મા પ્રસાદ આપણને સંપ્રાપ્ત થાય. એવું અદભુત જ્ઞાન છે દાદા. આપણે ખાઈએ એ પણ સત્સંગ છે, બેસીએ એ પણ સત્સંગ છે, વાતો કરીએ પણ સત્સંગ છે, અને ઝઘડો કરીએ થોડા બોલા લઈએ એ પણ સત્સંગ છે. બધા કણો આપણે ખરતા જાય, ખર 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 ખરંતા જાય સૌ. એવો આ સરસ મજાનો દાદાનો માર્ગ કેમ પૂછતો બરાબર ને? હું તો બધાના દર્શન કરતો કરતો છેલ્લું તમારે અહીં આવ્યો. ખરેખર તમારા બધાના દર્શન ધન્ય થઈ ગયો છું. તમારા પુલિનભાઈ અને કાંતિભાઈ સરસ સત્સંગ કરાવે છે. અમારા બાળકો આપતો પુત્રો દાદાએ ઘડેલા એવા સરસ થઈ ગયા છે કે મને એમની વાતો સાંભળી ખૂબ ગમે છે. લોકો છાનો માનો બેસી ગયું છે ત્યાં પછી મને કે જીએ સાથે બોલો બોલો, એટલે હું તમને સાંભળવા આવું છું. હું તમને સાંભળવા આવું છું. અને મને કહેતા જીએ સાહેબ તમને સમજાવજો. બોલજો બધા. હે દાદા ભગવાન, અમને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો.
શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને જગત કલ્યાણ કરવાનું મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને જગત કલ્યાણ કરવાનું મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સંત પુરુષોનું યોગ બળ, સંત પુરુષોનું યોગ બળ, સત્પુરુષોનું યોગ બળ સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. અને
અને તેનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.